ઓમ નમઃ શિવાય. શાસ્ત્રના ભેદ. શિવાલયના દર્શન કરવા તથા ભગવાન શંકરના સ્વરૂપ સાથે બાકીના પ્રતીકોને સમજવા પ્રયાસ કર્યો. ધર્મનું પ્રતીક નંદીશી પ્રેરણા આપે છે તેનો વિચાર થયો. ધર્મ કર્તવ્ય નિષ્ઠા પ્રામાણિકતા તથા પરમાર્થની પ્રેરણા આપે. વ્યક્તિ તે પ્રેરણાથી પ્રેરિત થતી રહે તો તે ધર્મનો પ્રચાર પ્રસાર થયો ગણાય. બાહ્યાચાર માત્રથી ધર્મનો જય જયકાર થઈ શકે નહીં. આવા પ્રતીકો ના મૂક્યા હોય તો શું વાંધો? સીધે સીધો શું ધર્મ સમજાવી ના શકાય? આ પ્રતીકો રૂપકો વગેરેને શું વિદાય ના કરી શકાય? આવો પ્રશ્ન કોઈને થાય તો તેના વિશે ચર્ચા કરવાની છે. શાસ્ત્રના ભેદ 3 છે. સંસારના પ્રત્યેક મોટા ધર્મ સંપ્રદાય પાસે આ 3 શાસ્ત્રો છે જ, હોવા જરૂરી છે. પ્રથમ શાસ્ત્ર દર્શન શાસ્ત્ર, બીજું આચાર, ત્રીજું પુરાણ શાસ્ત્ર છે. દર્શન શાસ્ત્ર આધ્યાત્મિક માન્યતાઓને બુદ્ધિયુક્ત તર્કસંગત સિદ્ધ કરનારું શાસ્ત્ર દર્શન શાસ્ત્ર છે. ફિલસૂફી છે. પરમેશ્વર, જીવાત્મા તથા જગત વિશે તેના જે કંઈ મહત્ત્વ હોય છે, મંતવ્યો હોય છે, તેને બુદ્ધિપૂર્વક આ શાસ્ત્રમાં સમજાવવાનો પ્રયત્ન થયો હોય. કારણ કે દરેક પરંપરામાં થોડાક બુદ્ધિમાન માણસો તો હોય જ છે. આવા માણસો પારંપરિક માન્યતાઓનું બૌદ્ધિક સમાધાન શોધતા હોય. તે મળે તો તેમની નિષ્ઠા દ્રઢ થતી હોય, તે ના મળે તો નિષ્ઠા ડગમગતી હોય. કેટલાક ધર્મો સંપ્રદાયો એવા પણ છે કે જે લોકોની જિજ્ઞાસાને પ્રોત્સાહિત નથી કરતા. જે કંઈ કહેવામાં આવ્યું હોય તેને આંખ મીચી માની લેવા ઉપર ભાર મૂકતા હોય. શંકા જિજ્ઞાસા કરનારને હલકો માની ઉતારી પાડવામાં આવતો હોય. શાસ્ત્રની એક એક વાતને વિચારતો હોય છે. પરિણામે આવા ધર્મો ભૌતિક રીતે પછાત પડી જતા હોય. જડતા તથા અંધશ્રદ્ધાથી જામ બની જતા હોય. કોઈ વાર આ બુદ્ધિ વિનાની દ્રઢતા એટલી હદે પ્રબળ થતી હોય કે તે જનૂની બની જતા હોય છે. બાકીના લોકો સાથે હળીમળીને રહી શકતા નથી હોતા. અંધશ્રદ્ધાઓનું ટોળું પણ જો સંગઠિત હોય તો શક્તિ તો ઊભી થાય, પણ તેથી લોકકણિયા ના થાય. તેવી શક્તિ ઉત્પાત મચાવવામાં જ વધારે ખર્ચાય. એટલે પોતાની માન્યતાઓના આધાર માત્ર શાસ્ત્ર નહીં પણ બુદ્ધિ પણ હોવી જોઈએ. માન્યતાના ક્ષેત્રમાં બુદ્ધિનો પ્રવેશ થવા દેવાથી માન્યતાઓની કુરૂપતા દૂર કરી શકાશે. અન્યથા માન્યતાઓ માનવ જીવનના અંધકાર તરફ ધકેલનારી અમાવાસ્ય થઈ જશે. આપણી પરંપરામાં શાસ્ત્રને જેટલું માન મળ્યું છે તેટલું જ બુદ્ધિને પણ માન આપ્યું. આપણે કોરા શાસ્ત્રવાદી નથી, બુદ્ધિવાદી પણ છીએ. મહાન દાર્શનિકો આપણે પેદા કરીએ જેમણે પોતપોતાની પ્રતિભાથી તાત્વિક શોધો કરી. આપણે ચારવાક જેવા નાસ્તિકને પણ ઋષિ માની આદર આપ્યો. માત્ર નાસ્તિક હોવાને કારણે તેને બાળી નથી નાખ્યો કે ભયંકર યાતના નથી આપી. આ કારણે ભારતીય દર્શનોમાં વિવિધતા છે. એકબીજાથી બિલકુલ જુદા જુદા હોવા છતાં બધા સાથે રહી શક્ય છે. કારણ કે બુદ્ધિવાદ જનૂની નથી હોતો. અંધશ્રદ્ધા જ વિશેષ જનૂન પેદા કરતી હોય. વાચસ્પતિ મિશ્ર જેવા પ્રખર વેદાનુયાયી દાર્શનિકે લખ્યું છે કે નહીં શ્રુતિ સહસ્ત્રમપી ઘટમ ષટ્યેતુ મિશતે. વેદના 1000 વાક્યો મળીને પણ ઘટને પટ બનાવી શકતા નથી. ઘટ એ ઘટ જ છે, પટ નથી. વેદના કહેવાથી પણ તે કાંઈ પટ નથી થતો. વેદની પ્રામાણિકતા એટલા માટે નથી કે તે વેદ છે, પણ એટલા માટે છે કે તે યથાર્થ કહે છે, પ્રમાણાંતરથી અબાધિત રહે છે. એટલે કે વેદ પ્રમાણ છે. આ ઉદારતા શાસ્ત્ર સાથે બુદ્ધિવાદના સ્વીકારથી આવી છે. જ્યાં આવું નથી ત્યાં કટ્ટર શાસ્ત્રવાદના નામે અંધકાર ફેલાવવાનો. એટલે દર્શનશાસ્ત્ર માત્ર થોડાક વિચારક લોકોની બૌદ્ધિક તૃપ્તિ માટેનું જ સાધન છે તેવું નહીં, પણ તેની અસર પૂરા સમાજ ઉપર પડતી હોય. પૂરી પ્રજાનું જે સમસ્ત મસ્તિષ્ક છે તેની રચનામાં તેના દર્શન મહત્ત્વનો ભાગ ભજવતા. ભારતીય પરિપ્રેક્ષ્યમાં દર્શનોને 3 ભાગમાં વહેંચી શકાય: આશાવાદી, નિરાશાવાદી અને વાસ્તવિકવાદી.
બહુ પ્રાચીન કાળનું વૈદિક દર્શન આશાવાદી છે. સંસાર, જીવન, કુટુંબ, ગામ, દેશ, તત્વોના સુખ સામર્થ્ય માટે તે આશાવાદી છે. જીવન જીવવા જેવી વસ્તુ છે. પોતે, પોતાની પ્રજા, દેશ, સન્માન, સ્વમાન, સામર્થ્ય સાથે જીવે તેવી દ્રષ્ટિ દેખાય. માતા પિતા, સ્ત્રી, ભાઈ વગેરે પ્રત્યે યથાયોગ્ય માન સન્માન. વિશ્વ ભગવાનની મંગલમય રચના છે. તેને વધુમાં વધુ મંગલમય બનાવવું તે આપણો ધર્મ છે. વૈદિક દર્શનમાં પુરુષાર્થની પ્રધાનતા છે. જ્ઞાન પીપાસાની તીવ્રતા છે. પ્રત્યેક વ્યક્તિ કાંઈક કરવા આવી છે, તેણે કાંઈક તો કરી છૂટવું જોઈએ તેવી મહેચ્છા છે. નિરાશાવાદી દર્શનોમાં તે બધા દર્શનો આવી જાય. જેમની દ્રષ્ટિએ સંસાર કોઈ મહાપાપ છે, માયા છે, મિથ્યા છે, નરકના જેવો છે, માતા પિતા, સ્ત્રી વગેરે સ્વાર્થી છે, મોહ વધારનારા છે, સંસારની જાળમાં બાંધનારા છે. સ્ત્રી તો સાક્ષાત નરકનું દ્વાર છે. સંસાર રૌરવ નરક જેવો મહાદુઃખદાયી છે. તેને સુધારવાનો પ્રયત્ન કરવો તે મૂર્ખતા છે. ઉકરડામાં તે વળી સુગંધ લાવી શકાતી હશે? આ નિરાશાવાદી દર્શનો પુરુષાર્થ કરતાં પ્રારબ્ધ ઉપર વધારે ભાર આપે. કાંઈ જ કરવાની જરૂર નથી. કરતાં પણ અજ્ઞાન છે. સૌએ પોતપોતાનું ફોડી લેવું. જીવી કાઢો. જે કાંઈ આવી મળે તે ખાઈ લો, ન મળે તો ચલાવી લો. જીવન અતિશય ક્ષણભંગુર છે. એટલે સંસાર મિથ્યા હોવાથી મહત્વાકાંક્ષા કરવી મૂર્ખતા છે. અજ્ઞાનીઓ આવી મહત્વાકાંક્ષાઓમાં રાખતા હોય એ મૂર્ખતા છે. સંસાર એક નાટકના ખેલ જેવો છે. એમાં કશું જ સાચું નથી. બધું ભ્રાંતિ માત્ર છે. સ્વપ્નના પદાર્થો ભાસે છે, પણ જાગતા જ ભ્રાંતિ ભાગી જાય. તેમાં પ્રપંચ પણ બધો ભાષિત થાય છે. પણ જો આત્મજ્ઞાન થઈ જાય તો આ ભ્રાંતિ ભાગી જાય. જગતની કોઈ સત્તા જ નથી, ત્રિપુટી છે જ નહીં. પોતે જ પોતાને વડે અનુભવી રહ્યો છે. જ્ઞાની પુરુષને કર્તવ્ય નથી, પુરુષાર્થ નથી, બંધન નથી, મોક્ષ નથી. બસ પ્રારબ્ધ ભોગવી લેવા સિવાય તેના જીવનનું કાંઈ જ પ્રયોજન નથી. આવી અસંખ્ય વિચારધારાઓના માધ્યમથી દર્શન નિરાશાવાદનો પ્રચાર કરતું હોય. આ નિરાશાવાદી દર્શનોમાં આસ્થા રાખનાર વર્ગ અકર્મણી, પલાયનવાદી, પ્રારબ્ધવાદી, તરંગી, અવાસ્તવિકવાદી થઈ જતો હોય. પરિણામે પૂરી પ્રજાનું આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય જીવન નિસ્તેજ, નિર્માલ્ય તથા દારિદ્ર્યભર્યું બની જતું હોય. નિરાશાવાદી દર્શનો નદી પાર કરનાર તરવૈયાના ગળામાં બાંધેલી પાષાણ શિલા જેવા હોય. તે તરવૈયાને ડૂબાડી દેતી હોય. દુર્ભાગ્યવશ ભારતને આવા નિરાશાવાદી દર્શનો ઘણા મળ્યા. પ્રજાના કોઠે તે બરાબર જામી ગયા. પ્રજાને પુરુષાર્થવાદ કરતાં પ્રારબ્ધવાદ વધુ ગમે. એટલે તો આપણા પેપરો જ્યોતિષીઓની જાહેર ખબરોથી ઉભરાતા રહે. કઠોર તથા સાહસપૂર્ણ પુરુષાર્થની મતદાનગી બતાવવા કરતાં આપણે સાહસીન, બેઠાડું, પ્રારબ્ધવાદી જીવનમાં નિરાત અનુભવીએ. વ્યક્તિના પ્રશ્નો, સમાજના પ્રશ્નો, રાષ્ટ્રના પ્રશ્નો સામે ઝઝૂમવા કરતાં તેનાથી ભાગી છૂટવામાં આપણે ડાપણ દોડીએ છીએ. અથવા તેવા દરેક પ્રશ્ન ઉપર ધૂળ નાખી પ્રશ્નને ઢાંકી દઈ સમાધાન કરી નાખીએ એનો સંતોષ લઈએ. આપણા હાથે જ ધૂળ નાખેલા હજાર પ્રશ્નો જ્યારે ખુલ્લા થઈ ફરી સામે આવે ત્યાં તો ભાગી છૂટીએ છીએ, કાં તો ફરી પાછી ધૂળ નાખી. આ બધું ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી એ પ્રશ્ન આપણને નેસ્ત નાબૂદ ન કરી નાખે. આ રીતે નિરાશાવાદી દર્શનોથી ભારતીય પ્રજાજીવનમાં આવી છે. અસ્તુ સર્વનું કલ્યાણ થાઓ. ઓમ નમઃ શિવાય.